નમસ્કાર, જનાર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। પીસીબીનો સપાટો એક બાજુ ભાવનગરમાં લઠ્ઠાકાંડના હજુ પડઘા શાંત પડ્યા નથી, તેની તપાસ ચાલુ છે, ત્યારે બીજી બાજુ વડોદરામાં લાખો કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। પીસીબી દ્વારા વડોદરામાં એન્ટર થતાની સાથે જ ગોલ્ડન ચોકડી પાસે એક અડધો કન્ટેનર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ એટલે કે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે સાથે ડ્રાઈવરને પણ પકડી પાડવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર પાસિંગનું આ કન્ટેનર જે વડોદરાથી લઈને જંબુસર તરફ લઈ જવાતો આ દારૂ છે, પ્રાથમિક દ્રષ્ટિએ સૂત્રોના અહેવાલથી જાણવા મળ્યું છે। ત્યારે પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી। હવે આ દારૂ કોનો છે, કોણે મંગાવ્યો હતો, ક્યાંથી આવ્યો હતો અને કેટલાનો દારૂ છે, એ હવે સમગ્ર મામલે અત્યારે પોલીસ કામે લાગી છે। પરંતુ ફિલહાલ સવાલ એ ઊભો થાય છે કે મહારાષ્ટ્રથી હોય કે પછી મધ્યપ્રદેશથી હોય, આટલી બધી બોર્ડરો ચીરીને જ્યારે ગુજરાતમાં દારૂ આવે છે, ગુજરાતમાં નાકાબંધી છે, નાકાની પોલીસો છે, બોર્ડર પર પોલીસો તૈનાત હોય છે, આ પોલીસ શું કામગીરી કરે છે તેના પર પણ સવાલ ઊભા થાય છે। ખાલી માત્ર ને માત્ર પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ સુધી જ આ સસ્પેન્ડ પ્રક્રિયા ચાલુ રહી છે। હવે એસપી પણ જવાબદારી સ્વીકારશે કે આટલો બધો અહીંયા શહેરોમાં કેવી રીતે આવે છે, કેવી રીતે બોર્ડરો પાર થાય છે। આવનાર દિવસોમાં ગુજરાતના તે જોવાનું રહેશે। બાકી દારૂબંધી માત્ર કાગળ પર છે, દારૂ અવાય આવે પણ છે, પીવાય પણ છે અને દારૂ વેચાય પણ છે।